તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર. મિત્રો હાલમાં ગાંધીનગર ખાતે વિક્રમજી ઠાકોર દ્વારા સર્વ સમાજના જે કલાકારો છે તેમનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે અને આ કાર્યક્રમમાં મિત્રો નવઘણજી ઠાકોરે હુંકાર કર્યો છે. જ્યાં મિત્રો નવઘણજી ઠાકોરે શું કહ્યું છે જુઓ તમે આ વિડીયોમાં. ત્યારે મિત્રો નવઘણજી ઠાકોરના હુંકારની વાત કરવામાં આવે તો નવઘણજી છે તેમની પોતાની તેજાબી ભાષા માટે જ્યારે જાણીતા છે, ત્યારે મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે નવઘણજી ઠાકોરનો હુંકાર છે તે સમગ્ર ગુજરાતમાં લોકોને સૌથી વધારે ગમતા તેઓ જે તેમનું ભાષણમાં નેતા છે. ત્યારે મિત્રો શું કહ્યું છે નવઘણજી ઠાકોરે, જુઓ આપણા આ વિડીયોમાં. મારા ક્ષત્રિય સમાજના તમામ કલાકારો તેમજ સર્વ સમાજના જે કલાકારો સ્ટેજ ઉપર વધાર્યા છે સૌને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. વિક્રમભાઈની અપીલને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મારા યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને નાના બાળકો સૌને નવઘણજી ઠાકોરના જાજા રામ રામ. આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી. આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ અને વિકાસથી વંચિત રહી ગયેલા અન્ય સમાજના કલાકારોના હક અને અધિકારની અવાજ રજૂ કરવાની. આપણે ભારત દેશમાં તમે જોતા હશો કે સરકાર ગમે એની હોય, સરકાર કોંગ્રેસની હોય, સરકાર ભાજપની હોય, સરકાર આમ આદમી પાર્ટીની હોય, પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે? સૈનિક કરતા હોય છે ને. એટલે હું સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો સૈનિક છું. સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય છે, કઈ જગ્યાએ સમાજની અવગણના થાય છે, એનો સૌથી પહેલો ગુજરાતનો અવાજ નવઘણજી ઠાકોરનો હોય. અને અન્યાય કરવા વાળું ગમે એવડું મોટું માથું હોય એના બાપની હારાબારી ના રાખે નવઘણ ઠાકોર. સૌથી પહેલા ટીવી ની અંદર સમાચાર જોયા તો ગુજરાત સરકારના અમુક મિનિસ્ટરો લઈ પજે પડતા કલાકારો. ટીવી હવે અડધો કલાક જોઈ રહ્યો કે મારા વાળો કોઈ દેખાય, મારા વાળો કોઈ દેખાય, કોઈ દેખાય. મારો ક્ષત્રિય ના દેખાયો, મારો ગુજરાતનો કોળી સમાજ ના દેખાડો, મારો ગુજરાતનો ભગવાન સમાજ ના દેખાડો, મારા ગુજરાતનો રાવણ યોગી સમાજ ના દેખાડો, ગુજરાતનો દેવી પૂજક સમાજ ના દેખાડો. આ લોકો એમની જાતને ગુજરાતની ભૂમિ ઉપર સમજે છે શું? આજનો અન્યાય નથી વિક્રમભાઈ. કદાચ તમને યાદ હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે પગ મૂક્યો તો એક વાર પીયુને મળવા આજે એનો પીયુએ છે મારા ગામનો થયો ખોડેરામાં. ત્યારે વિક્રમભાઈ એમના કલાકારો તો નાના હતા. એટલે ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજને કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ નવઘણજી ઠાકોરનો હશે. આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. આ ક્ષત્રિયોનો અવાજ છેલ્લા 15 વર્ષથી 5 થી 6 જણા નક્કી કરી દીધેલા છે કે વાઇબ્રન્ટ હોય તો એ 6 જણને બોલાવવાના, કોકરિયામાં પ્રોગ્રામ હોય તો આ 100 જણને જ બોલાવવાના, રણ ઉત્સવ હોય તો 100 જણને જ બોલાવવાના, ગુજરાત સરકારની નવરાત્રી 9 દાડા હોય તો 100 જણને જ બોલાવવાના. તો બાકીના મારા કલાકારો છે એડા વેડવા જશે ગુજરાતમાં. એમને જ એની મારા કલાકાર જન્મ્યા છે. એટલે આજનો અન્યાય નથી. અને વિક્રમભાઈ, શેખાવતજી, અભિજીતભાઈ, ભરતજી, તમને આ ચોખવટ કરવા માંગુ છું
કે કલાકારો હાથે અને ચેક લખવાવાળા હાથે સેટિંગ થઈ ગયેલું છે. ચેક લખવાનો પૂરી રકમનો નોટઈ અડધા ઘેર મિલ દેવાનો, અડધા પેલા દલાલો મારી દેવાનો. એટલે ગુજરાતની અંદર દલાલી બંધ કરવાની છે. અને વિક્રમભાઈ, 2 દિવસ પહેલા પણ મેં કીધું હતું, આગેવાનોને પણ વિનંતી કરું છું કે સરકાર એવોર્ડ આવે કે ના આવે, ગુજરાતના સર્વ સમાજના ભાઈઓ અને બહેનો તમામ કલાકારોને ભેગા કરી અને સમાજ રત્ન એવોર્ડ આ ક્ષત્રિય સમાજ આપવા માંગે. જ્યારે વિક્રમભાઈની આગળ પડે ત્યારે તમને ક્ષત્રિય દીકરા તરીકે વિનંતી કરું છું, પગમાં પહેરજો રાઠોડી મોજડી, માથે બોલજો સોનેરી સાફા, હાથમાં લેજો તલવારને ગભે લગાડતો ઢાલ. ગુજરાતનો ન્યાય લેવો છે ક્ષત્રિય સમાજને. સૌને જય સદારામ. જય સદારામ. હાલો, ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યાર પછી